બગસરા નગરપાલિકા ફરી આવી છે વિવાદમાં. પાલિકા દ્વારા વેરા વધારવાની વાંધાજનક અરજીઓ સાંભળવા કારોબારીમાં હોબાળો મચ્યો છે. પાલિકા દ્વારા વેરા વધારવા માટે બોલાવેલ કારોબારીમાં વેપારીઓનો હોબાળો. ભૂગર્ભ વેરો 250 તેમજ લાઇટ વેરો વાર્ષિક 50, પાણી વેરો વધારીને 900 તેમજ સફાઈ વેરો 100 કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે. પાલિકા દ્વારા વેરા વધારવામાં કારોબારીમાં હોબાળાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. બગસરા નગરપાલિકાના વિવાદમાં વધારા સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આજે બગસરા નગરપાલિકામાં કારોબારી કમિટી મળી હતી, જેમાં નગરપાલિકામાં વેરા વધારવા માટે વાંધા સૂચનો માટે જેટલી અરજીઓ આવી હતી એને સાંભળવા માટેની આજે કારોબારી કમિટી મળી હતી, જેમાં જુદા જુદા લોકોએ આવી અને રજૂઆત કરી હતી. જેમાં વેરાની બાબત કરું તો ભૂગર્ભ વેરો બગસરા નગરપાલિકામાં અત્યારે કોઈ છે જ નહીં, એટલે નવો વેરો દાખલ કરવાની વાત હતી. જેમાં નગરપાલિકામાં ભૂગર્ભનો ખર્ચ 1 કરોડ ઉપર થાય છે. તો આ બાબતે જોઈએ તો વેરો છે એ 1700થી 2000 સુધીનો હોવો જોઈએ મિલકત દીઠ. પરંતુ આ બાબતે કારોબારી કમિટીએ જે નિર્ણય નક્કી કર્યો છે એ મુજબ ઘર દીઠ 250 વેરો લેવાનું અમને નક્કી કર્યું છે. લાઇટ વેરો પણ બગસરા નગરપાલિકામાં અત્યાર સુધી નખાયેલો ન હતો અને એ વાર્ષિક 50 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આમ જોઈએ તો એ ખૂબ ઓછો છે. જે નગરપાલિકાની વસ્તી છે, જે કાર્યક્ષેત્ર છે, એના પ્રમાણમાં જોઈએ તો કારોબારી કમિટીએ ખૂબ જ ઓછા વેરાના દર નક્કી કરેલા છે અને જેનાથી ખર્ચ થઈ શકે નહીં. મતલબ 10%, 15%, 20%થી વધારે એનો ખર્ચ કવર ના થાય અને નગરપાલિકા ચલાવવામાં મુશ્કેલી મળે. પાણી જ્યારે RCM સાહેબ એને મંજૂરી આપે અને એ હુકમ કરે ત્યારથી લાગુ પડે. હજુ આ જે કારોબારીએ જે નક્કી કર્યું છે એના ઉપર RCM સાહેબ વિશ્લેષણ કરી અને પછી એ જ્યારે હુકમ કરે ત્યારે એ અમલમાં આવી શકે. ભાવનગર જશે. અને પાણી ફી આપણે ઓલરેડી 600 રૂપિયા પાણીનો દર છે. જે વધારવાની વાત હતી, જે ખરેખર તો 2000 હોવો જોઈએ, પરંતુ અત્યારે આપણે માત્ર 300 રૂપિયા જ પાણીનો વધારો કરેલો છે. અને સફાઈ વેરો છે એ આપણે વાર્ષિક 25 રૂપિયા હતો. અત્યારે સફાઈ કર્મચારીઓની હમણાં હાલમાં હડતાલના અંતે જોઈએ તો એમને જે આપણે વેતન દર જે ચૂકવવા પડે એની સામે માત્ર 25 રૂપિયા, તો એ કંઈ ના કહેવાય. અને આ સંબંધમાં ખરેખર વેરો છે એ 500 જેટલો થવો જોઈએ, પણ સૂચિત 300 કરી અને માત્ર ને માત્ર વાર્ષિક 100 રૂપિયા વેરો નગરપાલિકાની કારોબારી કમિટી દ્વારા વધારવામાં આવેલો છે. આની સામે ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થાએ આટલો બધો વિરોધ કર્યો, તો હવે શું નિર્ણય લેવામાં આવશે? ચેમ્બર ઓફ કોમર્સે ખોટો વિરોધ કર્યો છે. એને ખરેખર શાંતિથી બેસીને હિસાબ કરવો જોઈએ કે નગરપાલિકાની આવક કેટલી છે, નગરપાલિકાનો ખર્ચ કેટલો છે, નગરપાલિકાની ફરજિયાત સેવામાં જે સફાઈ, ભૂગર્ભ અને લાઇટ બધું આવે છે, તો નગરપાલિકાની આવક જ ના હોય તો નગરપાલિકા ખર્ચ કેવી રીતે કરી શકે? લોકોની સુખાકારી માટે, લોકો માટે આપણે વેરા નાખીએ તો જ આપણે કાર્ય કરી શકીએ. અને સ્વતંત્ર અને સ્વનિર્ભર નગરપાલિકાની દિશામાં જવા માટે થઈને આપણે ફરજિયાતપણે આપણે જે ખર્ચ છે એના પ્રમાણમાં આપણે વિચારવું જોઈએ. સથવારા સમાજની વાડીમાં હમણાં ફંક્શન હતું ત્યારે તો મને એનો કોઈ ખ્યાલ નથી.